ક્રિયા કેવી રીતે થાય છે તે આપણે આ નમૂના દ્વારા સમજીશું. પહેલા એક બોટલ, પછી તેને પાછળના ભાગેથી કાપો. પાછળના ભાગેથી કાપ્યા બાદ જે બોટલનું ઢાંકણ હોય તે કાઢી તેમાં બે કાના કરો. કાના કર્યા પછી તેમાં વાયાકારની નળી લો. વાયાકારની નળી ના હોય તો બે સ્ટ્રો લો. સ્ટ્રો લીધા પછી કાનામાં ચુસ્ત રીતે બંધ કરો અને ફુગ્ગા લગાવો. પાછળની સાઈડ કાપીને ફુગ્ગો લગાવો. આપણા શરીરમાં જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ફેફસાનું કદ કેવી રીતે વધે છે તે સમજાવવા માટે આપણે નીચે તરફ રહેલી રબર શીટને નીચેની તરફ ખેંચીશું. ત્યારે ફુગ્ગાનું અવલોકન કરવાનું અને પછી નીચે તરફ ખીંચેલી રબર શીટને ઉપરની તરફ છોડીશું અને ફરીથી ફુગ્ગાનું અવલોકન કરીશું. આપણા શરીરમાં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઉર્ધ્વ પટલ નીચે તરફ જાય છે અને ફેફસા ફૂલે છે, અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ઉર્ધ્વ પટલ ઉપરની તરફ જાય છે અને ફેફસામાંથી હવા બહાર આવે છે. આ નમૂનામાં અંદર તરફ રહેલા બે ફુગ્ગા એ ફેફસા અને નીચે તરફ રહેલી રબર શીટ એ ઉર્ધ્વ પટલનું કાર્ય કરે છે.